રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરજણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં મારા બાપલી, અમે પણ બિલકુલ મોજમાં છીએ. ને આજ હવારમાં છે ને ભૂરો ભીંટમાં આવ્યો છે, એટલે આવા હાલ છે. હજી નાવા ધોવાનો ભેદ કંઈ આવ્યો નથી. ભૂરાને થોડુંક કામ છે ને એ પતાવી લે ને પછી કે નાહી લેતું, બરોબર ને? બાકી એકવાર ચા પાણી પીવાઈ ગયો છે, ચા પાણીનો ડોઝ બાકી છે, નાસ્તાનો રેલ વાળો બાકી છે. કારણ કે અત્યારે કરવું પડ્યું. મેં કીધું પછી નિરાતે નાઈએ, ઓલા પલળી જાય તો પાછું બીજી વાર ના આવે. એના કરતા કીધું પેલા હારે કરી નાખીએ. હવે વળગવાનું છે ગ્રીલું ધોવા માટે. તમારા બધાનો પ્રશ્ન હતો ને, તમારામાંથી 2-3 જણાએ કીધું તું ક્લિનિંગ. હવે જો આવું કહે હોય કઈ ભેટ આવી જાય, બેયને ભેટમાં આવવું પડે, એવું બધું હોય. કેમ ત્યારે ઘર ક્લીન રહે આપણું. બાકી જો આ મસ્ત મજાનું ક્લીન થઈ ગયું છે. અહીંયા પોતાની ડોલ અહીંયા પડી છે ને બાકી કચરા પોતા થઈ ગયા છે. યસ, હવે રસોડું એક જ પોતાનું બાકી છે ને બાકી ગ્રીલું ધોવાનું બાકી છે. અને બાકી જો ઓલા સોફાના કવર બધું હટાવી લીધું છે, એટલે હવે એનો વારો છે. પછી ધોણ પલાળીને રાખી છે. હવે હું જાઉં છું ગ્રીલ ધોવા. ઓકે, ફરતી અહીંયા પૂગી હવે આ પોઝમાં. હે કપડું મારતા હોય ધોવાથી ક્યારેક જ હોય, ક્યારેક કોઈ નાખવાની. બાકી તો રોજ પોતું મારીએ ત્યારે પોતું મારી આવવાનું. અને બાકી વાતાવરણ અત્યારે હવે છે ને બગડું લાગે છે, કારણ કે આમ જોવો એ બાજુ નથી, આ બાજુ છે. વરસાદનું એંધાણ દેખાય છે. આમાં હવે ન આવે તો સારી વાત છે. ખેડૂનો માલ બધો પલળે છે બીજા કડાવને. પણ આપણા ઘરની વાત નથી. તમે કેવો તોય નહીં રોકાય, હું કઈ તોય નહીં રોકાય. અહીંયા મસ્ત મની પ્લાન્ટ થઈ ગયો. કેમ તડકો નહીં બહુ છે નહીં. બાટલો આ બોટલનું એક કોમેન્ટ હતી, અત્યારે યાદ આવ્યું. હવે આવી છે કોમેન્ટ કહીએ તો કે અહીંયા બાટલો ન રાખવો હોય કે તમે. પણ આ બોટલ છે અમારી બાથરૂમમાં જે ગેસ ગીઝર છે ને, બેડરૂમમાં જે છે ને ગેસ ગીઝર, હા એમાં ગેસ ગીઝર ફિટ કરેલું છે, તો એમના માટેની બોટલ છે એટલે અહીંયા રાખેલી છે. બાકી બધા અહીંયા ન હોય. જો એમનું કનેક્શન જઈએ છે અહીંયા છે સીધું બાથરૂમની અંદર. વાગ્યા છે 9:30 અને બસ થોડું ઘણું કામ હવે બાકી રહ્યું છે. એ હવે ચા પાણી નાસ્તો કરીને કીધું પતાવીએ અને ફ્રેશ પણ થઈ જાય, કારણ કે હવે ગરમી થાય એવું કામ નથી. બધું ઝાપટ ઝૂપટવાનું છે. જે ધૂળ ધાણી ને બધું થાય એવું હતું એ બધું કામ પતી ગયું, બરોબર ને? ધોવા વિચારવાનું પછી મશીન એનું કામ કરે છે. કપડાનું મશીન થાય છે, પછી કરવાનું છે સ્પિન. કેમ કે જે બોલા ધોયા ને સોફાના કવર ને એમને સ્પિન કરી નાખીએ જ. વાતાવરણ ખરાબ છે તો નક્કી નહીં પછી ફૂંકાવામાં મેઘરાજા આવી જાય કે ન આવે. યસ. અને ગાયનું ઘી લાવવાનું છે 250. ક્યાંથી? કોઈ બી જગ્યાએથી વાઈટ બનાવવામાં. એવું છે, ઓકે. તમારે કોઈને ત્યાં હોય તો મને કહેજો, જુનાગઢમાં હો તો તમારે ત્યાંથી નેક્સ્ટ ટાઈમ લેશું આપણે. કમેન્ટ કરી દેજો ઝડપથી. અને હવે ચા પાણી નાસ્તો કરી લઈએ ને પછી આપણે થોડી ઘણી પાછી જ્ઞાનની વાતો કરીએ. હવે થોડું છે ને આમ શું કહેવાય, પીરસતું જવાનું છે મારે. યસ. શું યાર? આમ જોઈ લે એમને આમ જોઈ લે. રોટલી થપ્પા માર્યા ને માખણ હશે હજી. બે જ છે નીચે તો ગાયની ને ઓલી છે. એવું છે. કૂતરાની. યસ, બે જ રોટલી કરી છે. ચલો હવે ફાઇનલી બધું કામકાજ થઈ ગયું છે પૂરું, અને હવે આપણે આપણું કામ કરવા જવાનું છે ગામમાં. તો 10:30 જેવો ટાઈમ થયો છે. હજી તો દુકાનો નહીં ખુલી હોય, કારણ કે જુનાગઢમાં તો દુકાનો લગભગ બધી છે ને 11 વાગ્યાની આસપાસ ખુલે છે. બાકી કોક ભાંગલ તૂટલ દુકાન ખુલેલી હોય 10:30ના ટાઈમમાં. તો આપણે જે દુકાને જવાનું છે એ દુકાન 11 વાગ્યાની આસપાસ ખુલે. તો કીધું ચલો કંઈ નહીં, થોડીક વાર ગામમાં લટાર પણ માણી લઈએ. ત્યાં સુધીમાં આપણે જે દુકાનનું જે કામ છે એ દુકાન ખુલ્લી પણ જાય. અને તમારા ગામમાં કેટલા વાગે દુકાન ખુલે છે બજારો, એ તમારે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવવાનું છે. ચાલો, વાગી ગયા છે 12:10 જેવું થઈ ગયું છે. અને હવે રસોઈ કરવા વળી ગઈ છું. કેમ કે 5-10 મિનિટ મેં કીધું રેસ્ટ કરીએ. સવારની વાત હતી, 6:30 વાગ્યાના વળગ્યા હતા. અને 3 પાર્સલ આવ્યા છે, પણ સબ્જી આવશે પછી ઓપન કરશું. ત્યાં સુધીમાં હું રસોઈ કરી લઉં. કેમ કે હજી 2 શાક, સલાડ, રોટલી ને ભાખરી આટલું બનાવવાનું છે. તો ફટાફટ પહેલા હવે જમવાની ભૂખ લાગી છે, તો રસોઈ કરી લઈએ અને જમી લઈએ. જો અહીંયા બધું કાઢ્યું છે ને આ છે લાલ મૂળા. તમારે કોને કોને લાલ મૂળા થાય છે એ કહેજો. આપણે એવા છે બાજુમાં ગામડેથી આવ્યું હતું તો આપણે આપ્યો છે લાલ કલરનો મૂળો. કાળા મૂળા તો આપણે વિશાલભાઈને ત્યાં જોયા. સફેદ મૂળા ઓલરેડી હોય છે અને લાલ છે. આ સિવાયના એક કલરના થતા હોય તો તમે લોકો જણાવજો કોમેન્ટ કરીને કે અમારે ત્યાં આ કલરનો પણ મૂળો છે. અને બાકી લાલ મૂળા કેની ઘરે છે એ પણ કહેજો. ચલો આપણે ગયા હતા 10:30 ને આવ્યા છીએ 12 વાગે. 12 થયા આપણે ઘરે પહોંચી ગયા. રસોઈ તૈયારીઓ પણ થઈ ગઈ છે.
એક માટે છે ગલકાનું શાક, બીજા માટે છે વાલ ને બટાટાનું શાક. તો બે શાક માટેના એક કુકરમાં થાય અને એક આવા શું કહેવાય એને ભૂલાઈ ગયું લોયામાં. ને બાકી આપણે મગાવ્યા હતા ઘણું બધું એમેઝોનમાંથી. તો એ હમણાં આ બધી રસોઈ બની ગઈ ને પછી તમારા લોકો સાથે શેર કરીએ, કારણ કે હમણાં ખબર નહીં આપણે પેનીનો દુખાવો થઈ ગયો હોય ને તો એના માટે સ્પેશિયલ આપણે ચપ્પલ મગાવ્યો હતી. ચપ્પલ એ તમને બતાવીશ ને. બાકી તો આને હમણાં હવે ફાવી ગયું હતી, હાવ આમ નવરી પડી નથી ને મગાઈ થઈ નથી. એવી વસ્તુ નથી. જો આ બારીનો ગ્લાસ બતાવો, આ સાફ કરવામાં અઘરું થાય. બારની સાઈડ થી એક બારી આખી થઈ જાય, પછી આ બારી છે ને આટલે સુધી જ થાય, અડધી નો થાય. તો એ સાફ કરવા માટેનું એક મગાવ્યું છે, જોઈએ પછી એમનો રિવ્યુ શેર કરીશું. અને બાકી મગાવ્યું છે અહીંયા રાખવા માટે, જે હમણાં તમે 2 દિવસથી બતાવીશો કે આપણે અહીંયા બોક્સ રાખ્યું છે. બોક્સની જગ્યાએ ત્યાં રાખવાનું છે આપણે ડસ્ટબિન. તો નાનું એવું સ્મોલ ડસ્ટબિન આવે ને કેમ મોટું છે. ઓકે. હા માણા હવારની વેડકી હતી ને હવે કે ઓલું દુખે ને પૂછલું દુખે ને હદબાર થઈ ગયા, ઓવરલોડમાં થઈ ગયા. એટલું બધું આપણે કરતા ન હોય, એક ધારા થઈ ગયું ને કઈ વાંધો નહીં. જો એને તો ઓરી ગલકાનું શાક ભાખરીમાં સોરીને ખાવું છે. આપણે કીધું કે આ અર્ચના લઈ આવીએ તો કંઈક મજા આવે. અર્ચના છે કે અરિયાના હે આમાં ચો નથી દેખાતો. જો ચોથ છે પણ એ ય થઈ ગયું એવું છે. પ્રિન્ટમાં થોડી ભૂલ થઈ ગઈ છે. સારું હાલો તો હવે ખાઈ પી આવી લઈએ. જાઓ બપોરા કરવા માટે. જો બપોરામાં છે કાચું સલાડ, ડુંગળી, કેરી, ગલકાનું શાક ને ભાખરી, મસાલાવાળી છાશ, જીમરી સ્પેશિયલ મસાલો, સબ્જીનું વાલ બટાકાનું શાક, કેરી, ડુંગળી, કાચું, અર્ચનાના ભૂંગળા ને રોટલી. આટલું છે. તો બપોરામાં 32 જાતના ભોજન જેવું છે. સલાડ છે નખરા, શાક તો નથી, શાક બે જ છે. વાગ્યો છે હવા ને અહીંયા બધું અનબોક્સિંગ થઈ ગયું. મગાવ્યા હતા આપણે આ ઓર્થો રેસના સ્લીપર, કારણ કે આ એકદમ છે ને પહેરવામાં હાવ આમ સોફ્ટ હોય. જો એટલે પેન્યું મારી જેમ જેને દુખતું હોય ને એમના માટેનું આ મસ્ત મજાનું છે એક. અને વજનમાં હાવ એકદમ હલકા કહીએ ને કે ભાઈ 20 ગ્રામની વજન માંડ હશે આ ચપ્પલનો. આમ દેખીતા લાગે વજનવાળા પણ હે નહીં વજન કાંઈ એટલો. ઊંધું પડવા. હા ને બાકી તો અહીંયા હવે કઈ ગઈ ટોપલી તારી? ટોપલી પછી એવું જો આમાંય કેશબેક છે કંઈક. કેટલા છે? વિન અપ ટુ 100 કેશબેક. ભાઈ હવે આ હમણાં પેટીએમ શું હોય એમેઝોન ઉપર બહુ બધું મસ્ત ચાલુ થયું છે આવી રીતના. અને અમારે જ ઓલા વાહ શું છે? હા ઓકે. આ ઇલેક્ટ્રિક વાળું આવે તો એમ જ આવે. ઓલું એવું મેગ્નેટ વાળું વજન છે. જો મેગ્નેટ હોય આમ ચિપકાવો એટલે તો પેલું થાય જ ને. બપોર પછી ડેમો કરશું, અત્યારે તો ડેમો નહીં કરીએ. જો આવી રીતે ચપકી જાય. બપોર પછી ક્લીન કરીને જોઈએ. આ છે દોરી, એનો કંઈક યુઝ કરવાનો થતો હશે, નો આઈડિયા. આમાંથી જોવું પછી કરવું કે કેમ કરવાનું છે, એવું બધું છે. તારે તો કલર આનો સારો આવ્યો છે. હવે ઓનો જોઈએ ડસ્ટબિનનો, કેમ કે મલ્ટી કલર હતા એમાં કલર સિલેક્ટ કરવાનો હતો દેતા. પ્રોબ્લેમ અહીંયા થતો હતો મોટા. મેં આવો ગ્રે કલર વિચાર્યો હતો કે ગ્રે કલર આપે ને તો મારા ફર્નિચર આવે મેચિંગ થઈ જાય, પણ વાંધો નહીં. નાની એવી ટોપલી, આટલી નાની એવી છે પણ આમ લોક વાળી સરસ છે. મટીરિયલ ઠીક છે, એટલે હાવ નબળું નથી અને હાવ વજન વાળું કે હેવી બી નથી. આવી રીતે આમ છે, અહીંયાથી લોક કરી નાખી દેવાનું. મચ્છીનો પ્રોબ્લેમ આમાં પણ નહીં રહે છે ડસ્ટબિન રાખશો. એટલે પ્લેટફોર્મ પર પડ્યું હોય તો ખરાબ બી ના લાગે, સારું લાગે. કંઈક આવી ડસ્ટબિન લીધી. બાકી ગયા છે 3:45 ને આપણો ચા પાણીનો ટાઈમ પણ થઈ ગયો છે. પણ ચા પાણીની હારોહાર આમને નવું વેન જઈ ગયું છે અત્યારે. હવે એ કે મારે ચીકુ શેક પીવું કે ચીકુ જ્યુસ પીવું. હા તો કયો ભાઈ કટકા હાલે છે તો લાવી હતી માર્કેટમાંથી. તમે કીધું ચીકુ શેક બનાવશું, ઈચ્છા થઈ ગઈ એટલા માટે. એવું છે. બાકી ગરમા ગરમ ચા આપણો અહીંયા સોફા ઉપર તો રેડી હો ભાઈ. આમાં સોફાનું બેલેન્સ કેટલું નહીં જોવાનું છે. ડિસ્કો કરવાનો છે. ડિસ્કાનું દીકરો નતાવાનું બગડ છે તો ધોવું થાય ખબર છે ને. હજી હવારના તો આનું તો ઓલું કેમિકલ આવે છે, હકલવાનો વારો ન આવ્યો. કેમિકલ આવે છે આનું. તે સોફા તમારે બગડાયું હતું કેમિકલ ઉપર આની ઉપર રેડી પછી એનો બ્રશથી આમ સાફ કરો ને ત્યાં બધું ડાઘ ને બધું વયું જાય. સાચી વાત કે નહીં? તમારે કમેન્ટ કરીને કહેવાનું. અંદર ઉતરી ગયું હોય ન નીકળે, બધું નીકળી જાય, બધું ખેંચી જાય.
પૂછ આ લોકોને. પૈસા તો આપને નથી ખબર. હમ. નો આઈડિયા. ચલો આપણે ગયા હતા બહાર તો કીધું પાછું યાદ આવી ગયું કે સવારના પોરમાં મેં તમને લોકોને કીધું હતું કે આપણે જ્ઞાનની વાતો કરશું, થોડું જ્ઞાન. આ શબ્દ હવે મને બોલવામાં એવી મજા આવે કે એની વાત પૂછવામાં, પણ કંઈ વાંધો નહીં, થોડીક જ્ઞાનની વાતો કરવાની છે. જે સવારમાં મેં તમને લોકોને કીધું હતું કે ફ્રી થશું ને એટલે આપણે કરશું, પણ સવારથી લઈને બપોર સુધીમાં એટલું કામ આપણે પતાવી નાખ્યું કે એની વાત પૂછવામાં આપણે ટાઈમ જ ન મળ્યો. તો ફાઇનલી અત્યારે હવે આપણે યાદ આવ્યું છે કે તમારા લોકો સાથે એ વસ્તુ નહીં પણ એ વાત શેર કરવાની છે. તો કહેવાનું એવું છે, પણ કોઈક પણ માણસને ખોટા સમજતા પહેલા તેની પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કરશો, કારણ કે મીઠા શબ્દોના 2 ટીપા સંબંધોમાં પોલિયો થતો અટકાવી શકે છે. શું કેવું છે આ બાબતે તમારા લોકોનું એ ચોક્કસ કહેજો મને કમેન્ટમાં. હે વાલી, હા વાહ. હું તો ક્યાં ફાફા મારે? કોલિન ના ફાફા મારો કોલિન જ ક્યાં ગયું આઈ જા. ઓરા હાથમાં દીધું હતું એટલે ઓરા હાથ વાળે એ જો આ ખાનામાં અહીંયા મને મળ્યું નહીં. સામે જઈ છે, જો એ ખોલ દેખાણું. મેં આ દરવાજો ખોલ્યો હોય. હા, તો પછી મેં મારી જગ્યાએ કોઈ તો ભાઈ અને હવે ફાઇનલી આપણે આ જે વસ્તુ આવી છે એનો ડેમો કરવાનો છે. ડેમો કરતા પહેલા મારો પ્રશ્ન થઈ જાય. શું? આજનો સવાલ નથી કરવાનો, સવારે આપણા કામમાં તો એમાં આ લોકોને સવાલ આપતા ભૂલાઈ ઓકે ચલો. લગ્ન ગાળાની સીઝન હાલે હા તો એની ઉપર જ લઈ લઈ. હાલ વરને કઈ ના કલે વર રહ્યો વાસી ને કન્યા ગઈ નાસી. એ હો. બોલો જવાબ. હું વર ગયો વર રહ્યો વાસી અને કન્યા ગઈ નાસી. આવો જ ક્વેશ્ચન. આવો જ ક્વેશ્ચન. હા ઈજી છે. અને બીજી વસ્તુ, ઈજી ક્વેશ્ચન ને યાદ કરતા કોમેન્ટ યાદ આવી વર્ષાબેન સોનીની. આપણે કોમેન્ટ કરી કે જવાબ તેમને નથી આવ્યો. એ કે આજના વિડીયોમાં મારી આ કોમેન્ટ લેજો તમે કે સ્પેશિયલી. એ કે તમે એવો અઘરો પ્રશ્ન પૂછી નાખ્યો કે હું તો ઘુમરે ચડી પણ આખા ઘરને ઘુમરે ચડાવ્યું છે ને તોય સાચો જવાબ નથી આવ્યો. શું કરવું કયો? પ્રશ્ન તો હેલો જ હતો, એમાં હાણચી વાળા લગભગ બધા ખોટા છે. કેમ કે હાણચીમાં તમે એવું કહો છો કે હાણચી બધી વસ્તુ સાચી. 5 પાંડવ તો આ પણ આવે આંગળા, એ થઈ ગયું કે 5 પતિ છે પણ પાંચાળી નહીં, તો એ પણ સાચું થાય. પણ જે જાણે છે એ પંડિત છે, તો જાણવા વાળો તો પંડિત કોણ હોય કે જે લેખન કરતો હોય એ વ્યક્તિનું કહેવાનું છે. તો એમાં કલમ વાળા સાચા છે, લેખકની કલમ કે પેન કે જે કીધું છે ને એ. બાકી સાણચી વાળા બધા ખોટા છે, જાચા જવાબ સાણચીના છે, કલમના જવાબ બહુ ઓછા છે. ઓકે, તો આ રીતનો કંઈક 2 પડ આવ્યા છે અલગ અલગ. એમાં આની આપણે ગાડીમાં જે વાઇપર હોય ને એની જેમ આમાં બ્લેડ જ છે આ. અને અહીંયા મે બી છે ને આ જે વસ્તુ છે ને એમાં અહીંયા ઓલું હોવું જોઈએ ચુંબક. પાણી ને એ છે અહીંયા ચુંબક છે. આ એવું છે. સાઈડ ચીપકી જાય છે. આ તો પેલી સ્ટ્રીપ છે એ આપણે પાછી બદલાવી શકીએ. 2 એક્સ્ટ્રા આપી છે. ઓકે પછી કંઈક આપણે જુગાડ કરવાનો રહી. ચલો તો હવે પેલા ફટાફટ કોલિન મારી દઈએ આમાં. બહારની સાઈડ થી મારવું જો ને. યસ. એ માપે રેગડા ઉતરે જો વાલી. તો અહીંયા જ થાય. લાય હું મારું. ચલો અહીંયા મુહૂર્ત થાય છે આપણી નવી સ્ટ્રીપ નું. આ બહારની સાઈડ, આ અંદરની સાઈડ. એમ નહીં એલા. જો આ બહાર હા અને આ અંદર. અહીંયા બધું શીખવાડવું પડે એમ છે માથે ચડવા માટે. હવે લઈ જાવ ઉપર પેલા. નહીં નોખું કર દે. જો પેલા દોરીનું કઈ કરવાનું નથી ને. નો હોય આ કઈ છે કઈક નથી આના. એમ હોય આડે ધડા જોઈ લે સાફ કરે. આ આનાથી પાણી ને કોલિન બે મિક્સ કરીને સાફ કર્યું ને આ એમનેમ છે ગ્લાસ. પણ આમ તમને આઈડિયા નહીં આવે લગભગ તો. પણ આમ સાઈડમાંથી બતાવું જોવો જી કઈ દેખાય છે ફેર? હા દેખાય, મને દેખાય છે. આજે આપને તો નજર સામે દેખાય પણ કેમેરામાં ચોખ્ખું કરીને બતાવે તો કાચ થોડોક આ છે ને ઘૂઘરો દેખાય છે. ઘૂઘરો આ હાલશે કોલિંગમાં નહીં હાલે પણ પાણીમાં હાલશે. પાણી વાળું આપણે લિક્વિડ વાળું જે પોતું મારીએ ને એવી રીતે પોતું મારીને પછી રાખો ને તો ક્લીન કરશે. કોલિન થી ક્લીન નહીં કરે. કોલિન તો હંમેશા આપણે કપડામાં જ યુઝ કરી શકીએ. કપડામાં કોલિન એટલે કપડાથી સાફ કરવું હોય તો જ કોલિન યુઝ કરી શકીએ એમ. હાલો હવે આ બીજી બારીનું ઘા કરી નાખીએ આપણે. તઈ સ્વસ્તિના ઇન્દ્ર બોલ. સ્વસ્તિના પૂષા. આવી ગયું વેદાહ. માધવજીની ઝાલરનો ટાઈમ થઈ ગયો છે ને ઝાલર ચાલુ પણ થઈ ગઈ છે. આપણે દીવાબત્તી કરવાના છે પણ એની પહેલા અહીંયા મુકાઈ ગયું છે આપણું તેલ અને અહીંયા છે આપણી ચિપ્સ. કારણ કે આજે બનવાનું છે ચિપ્સ ઘરમાં, બરાબર ને? સબ્જીની ફેવરેટ. ફેવરેટ. એમ તો ભાઈ તમારામાંથી કોની ફેવરેટ છે ને તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે. કોને ચિપ્સ ભાવે છે
યસ જોજે પછી કેટલા આવે છે. એટલા બધા નહીં આવે કેમ? નો ભાવતી હોય બધા કોણે કીધું? જાવ દે ચિપ્સ નાના છોકરાથી લઈને મોટેરા સુધીને ભાવે. એ વાત બી સાચી છે તો પછી તો ખાઈ નાખીએ બીજું શું. આજ નકરી ચિપ્સ નો પ્રોગ્રામ છે. એમ ઓલા તને ખબર ઓલા કેવી બનાવે? બટેકાની કાતરી એ આપણે બનાવી. એ તો બનાવી હતી પણ કેવો હું નામ એમનું? બોલો કેવું? જાડુ ને જાડુ પેલું પાગલ ગુજ્જુ. નીરવભાઈ અને પાયલભાઈ. અહીંયા બની ગઈ છે આપણી મસ્ત મજાની ગરમા ગરમ ચિપ્સ અને ચિપ્સની સાથે હવે સમય થઈ ગયો છે આપણા 10 વિજેતાઓના નામ લેવાનું. એટલે કે સોરી પણ આજે 10 નથી તો ઓનલી ફોર 8 બસ બાકી બધા હાણસી પકડવા વાળા છે. 8 છક્કે ગયું હોય 8 છક્કે લઈ ગઈ બાકી બધા હાણસી પકડવા વાળા છે. મને જે બધા રસોડામાં બધા ધ્યાન આપતા છે. જસ્ટ મજાક હો. જસ્ટ ફોર મજાક એવું કઈ નથી. પણ પ્રશ્ન હતો આપણો કે મુખ કાળું પણ બિલાડી નહીં, 2 જીભ પણ સાપણી નહીં, 5 પતિઓ વાળી પણ પાંચાળી નહીં અને જે જાણે છે તે પંડિત છે. એનો જવાબ હતો કે પંડિતની કલમ કે લેખકની કલમ એવો અર્થ થતો હતો. પણ હાણચીનો જવાબ વધારે પડતો આવ્યો છે. સાણચીમાં બધાએ એવું અનુમાન કર્યું હતું કે સાણચી જ આવે. મને લગભગ સાણચીમાં બધું સાચું થાય. ખાલી છેલ્લો પ્રશ્ન આવે ને કે જે જાણે છે તે પંડિત છે, અહીંયા એ લાઈનમાં લોચો થાય કે એ જાણતો હોય પંડિત ન હોય એવી રીતનો. અને એ 10 નામ છે પણ 10 માં આપણે આજે 8 જ છે, 10 નથી. પહેલું છે શ્રેયા લાખાણી, બીજું છે આરતી ડોંગા, ત્રીજું છે દ્રષ્ટિ લાખાણી, ચોથું છે અમિતભાઈ, પાંચમું છે અંકિતાબેન સોરઠિયા અને છઠ્ઠું છે વાલજીભાઈ, સાતમું છે ધવલભાઈ, એ હું નહીં હો, આઠમું છે રામજીભાઈ. હા એ ધવલભાઈ છે, એમની સરનેમ કંઈક બીજી હતી. આપણા ધવલભાઈ નથી, મીન્સ કે તમારા બધાના ધવલભાઈ નથી એમ. તો આ 10 નામ 8 નામ હતા અને બાકી બધાના જવાબ બધા સાણચી, સાસણી, સાણચી, બસ એ જ રીતના. અને બીજો એક મેઇન પ્રશ્ન જે અમે 3 દિવસથી 4 દિવસથી તમને વિડીયોમાં કહીએ છીએ, નોટિફિકેશનનો. આજના વિડીયોમાં પણ કોમેન્ટ છે, એ પછી કોમ્યુનિટી પોસ્ટ મૂકી છે એમાં પણ કોમેન્ટ આવે છે કે નોટિફિકેશન નથી મળતું. તો હવે એ માટે એક જ રિક્વેસ્ટ છે તમને હાથ જોડીને કે તમે વિડીયો સર્ચ કરો અને પછી વિડીયો જોવો. ચેનલનું નામ સર્ચ કરી લો, વિલેજ લાઈફ વિથ પ્રજ્ઞા યા પ્રજ્ઞા લેટેસ્ટ વિડીયો. એવી રીતે કરશો તો પણ આવી જશે. તો પ્લીઝ મહેરબાની કરીને એક સર્ચ કરીને વિડીયો જોતા જાઓ, એટલી રિક્વેસ્ટ છે. કેમ કે કયા રીઝનથી યુટ્યુબ નોટિફિકેશન નથી મોકલતું એ કોઈ આઈડિયા નથી અને એ પ્રશ્ન અમારાથી સોલ્વ થઈ શકે એવો નથી. કેમ કે હમણાં લાસ્ટ કોમેન્ટ જ છે સંગીતાબેન ધોમડિયા. મારા ફોનમાંથી હું જોઈશ, એમાંથી નહીં પડે, લગભગ એમનું જ નામ છે. એમને બી નોટિફિકેશન નથી મળતું અને એ સિવાયની 2 કે 3 છે એમાં જે ફર્સ્ટ કોમેન્ટ હતી નોટિફિકેશન નથી મળતું, એ કોમેન્ટ તો મેં ઓલરેડી પિન કરેલી જ છે.